ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ આધારિત દાખલાઓ જોયા હતા. ચાલો આજે એમને કન્ટિન્યુ કરીએ. તો દાખલો તમારી નજર સામે છે. પ્રક્ષિપ્ત ગતિના કોઈ પણ દાખલા આવે એને તમારે રકમને વ્યવસ્થિત સમજવી પડશે. ત્યારબાદ એમાંથી આપેલી માહિતીને આધારે દાખલો એકવાર જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો અને ત્યારબાદ જ્યાં પણ ભૂલ પડતી હોય ત્યાં અમારી સાથે વેરિફિકેશન કરી અને તમે છે પ્રશ્ન સોલ્વ કરશો તો તમને ખ્યાલ પડશે કે આવા પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતી વખતે કેટલી ડિફિકલ્ટી આવે છે અને કઈ કઈ જગ્યાએ આવે છે. તો તમે આ ટોપિક છે ખૂબ સારી રીતે તૈયાર કરી શકશો. તો આ દાખલાઓ છે બધા એક્સ્ટ્રા દાખલાઓ છે, ખાસ ધ્યાન આપજો કે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રક્ષિપ્ત ગતિ આધારિત દાખલાઓ આવે તો એમાં આપણો એક પણ માર્ક્સ કપાય નહીં. જો દાખલો, કોઈ પદાર્થને સમાન વેગથી જુદા જુદા ખૂણે પ્રક્ષિપ્ત કરતા તેમને મેળવેલી ઊંચાઈ h1 અને h2 છે તથા તેમની અવધિ r સમાન મળે છે તો સાબિત કરો કે r બરાબર 4√h1 h2. r શું દર્શાવે? અવધિ. મહત્તમ ઊંચાઈ h1 અને h2, તેમણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ એટલે મહત્તમ ઊંચાઈ h1 અને h2 છે. જુદા જુદા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. અહીંયા એક મસ્ત મજાનો શબ્દ લખેલો છે કે એમની અવધિ કેવી મળે છે? સમાન મળે છે. કે જો અવધિ સમાન મળતી હોય તો પહેલો ખૂણો θ તો બીજો 90 - θ. મહત્તમ ઊંચાઈના સૂત્રો h1 h2 તો પેલું h1 નું સૂત્ર v02 sin² θ1 2g1 ઇન્ટુ v02 sin² θ2 2g. ઓકે, v02 એટલે v0 ની 4 ઘાત થશે ઇન્ટુ sin² θ1 ને બદલે θ ઇન્ટુ sin² θ2 ને બદલે 90 - θ. ઓકે, અપોન 2g ઇન્ટુ 2g એટલે 4g². ચાલો આગળ વધીએ. v0⁴ sin² θ, sin 90 - θ એટલે cos θ. બીજું 90 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણમાં બધા જ કેવા હશે? ધન હશે. sin 90 એ છે વિધેય બદલાઈ જશે. sin નું શું થઈ જશે? cos. તો કે cos² θ ના છેદમાં 4g². જો આ પદને, આખા પદને હું 4 વડે ગુણું છું અને 4 વડે ભાગું છું, જોજો ધ્યાન આપજો, તો શું થઈ જશે? v02 v0⁴ અપોન 4 ગુણ્યા 4 એટલે 4g² ઇન્ટુ આ 4 છે આની સાથે ગુણાકાર કરો 4 sin² θ ઇન્ટુ cos² θ આવું થશે. ઓકે, આવું આખું આપણને એક પદ મળ્યું. જુઓ, આને હું આ રીતે લખી શકું v0⁴ ઇન્ટુ 2 sin θ ઇન્ટુ cos θ હોલ સ્ક્વેર ના ડિવાઈડ 16g². ઓકે, 2 નો વર્ગ 4 sin² θ cos² θ તો આ હતું એમ જ બેઠું છે. v0⁴ અને 16g² સેમ એઝ ઇટ ઇઝ છે. આને sin 2θ કહેવાય. તો આ કોનું સૂત્ર મળ્યું? તો કે v0⁴ sin 2θ² અપોન 16g². આમને હજુ વ્યવસ્થિત લખો તો આ રીતે લખી શકો તમે v02 sin 2θ ડિવાઈડ બાય g હોલ સ્ક્વેર. તો ઇન્ટુ મલ્ટીપ્લાયમાં શું આવશે? 1/16 આવું થશે. કેમ કે આ 1/16 સામાન્ય કાઢ્યા. v0² v0⁴ sin 2θ² sin² 2θ g² g². તો આ જો આ સમીકરણ છે કોના જેવું છે? યાદ કરો જી, આ કોના બરાબર આવ્યું? તો કે h1 ઇન્ટુ h2 ઇઝ ઇક્વલ ટુ 1/16 ઇન્ટુ આ કોનું સમીકરણ છે? v0² sin 2θ g તો કે r નું એટલે r². તેથી r² બરાબર 16h1 h2 વર્ગમૂળ કાઢો તો r બરાબર શું થઈ જશે? 16 નું વર્ગમૂળ 4 √h1 h2. તો આ જે આપણને સાબિત કરવાનું હતું એ મળી ગયું. આ આવી ગયો આપણો આન્સર. શું કરવાનું છે? સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ લખતા જાઓ અને વ્યવસ્થિત સમજીને સાદરૂપ આપતા જાઓ. અહીંયા શું કર્યું?
તો કે સાઇન સ્ક્વેર 90 માઇનસ થીટા, સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા, તો કોસ સ્ક્વેર થીટા 4 વડે ગુણ્યા 4 વડે ભાગ્યા અને આ સૂત્ર બની ગયું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના હોલ સ્ક્વેરનું એટલે સાઇન 2 થીટા. ફરી પાછું આમને રીઅરેન્જ કર્યું કોસ સ્ક્વેર v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g હોલ સ્ક્વેર. આનું આ જ પદ છે પણ વ્યવસ્થિત લખ્યું તો આપણને ખબર પડી કે આ તો આરનું છે અને એનો વર્ગ હોવાથી આર સ્ક્વેર. ઓકે, તો આ રીતે તમે પ્રશ્ન છે વ્યવસ્થિત સમજીને સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. એક પદાર્થને સમસ્થિતિ સાથે થીટા ખૂણે 8√2 ના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ 8 મીટર પર સેકન્ડ હોય તો અવધિ ગણો. જોજો પ્રારંભિક વેગ આપી દીધો, પ્રારંભિક વેગ v0 બરાબર 8√2. ઓકે, ત્યારબાદ કીધું છે મહત્તમ ઊંચાઈએ, તો આપણે જાણીએ છીએ મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક હોય 0 અને x ઘટક શું હશે તો કે v0x બરાબર મહત્તમ ઊંચાઈએ વેગનો ઘટક આપેલો છે 8, તો v0x બરાબર 8. પરંતુ આપણે જાણીએ v0x બરાબર v0 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 8. અહીંયા તમને v0 ની કિંમત આપેલી છે એ મૂકો 8√2 ઇન્ટુ કોસ થીટા બરાબર 8. તેથી કોસ થીટા બરાબર 1/√2. કોસ થીટાની કિંમત 1/√2 ક્યારે આવે તો કે થીટા 45 ડિગ્રી હોય ત્યારે. ખૂણો મળી ગયો, પ્રક્ષિપ્ત કોણ થીટા 45 ડિગ્રી. તો હવે તમારે અવધિ જોતી છે, તો અવધિ માટે અવધિ r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં g. પરંતુ થીટા 45 હોવાથી અવધિ કેવી આવી જશે મેક્સિમમ, તો કે r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેરના છેદમાં g. v0 કેટલા છે 8√2 નો સ્ક્વેર અને g અહીંયા રકમમાં કીધું છે કેટલા લેવાના છે 10. 8નો વર્ગ 64 અને એને ગુણ્યા 2, 64 ગુણ્યા 2 128 ના છેદમાં 10 એટલે 12.8 મીટર. આ આવશે અવધિ. અવધિ કેટલી આવી ગઈ 12.8 મીટર. તો આ કોન્સેપ્ટ છે તમને સમજાવવો જોઈએ કે પ્રારંભિક વેગ આપેલો છે, મહત્તમ ઊંચાઈએ તેનો વેગ 8 મીટર પર સેકન્ડ છે. તો કોન્સેપ્ટ એવો છે કે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થાય તો જ મહત્તમ ઊંચાઈ મળશે અને x ઘટક આપણને 8 આપેલો છે તો x ઘટક શું થશે v0 cos થીટા બરાબર 8. સાદુરૂપ આપ્યું તો થીટા મેળવ્યો અને થીટા છે અને v0 છે અને g છે તો અવધિ છે આપણને મળી જશે. ચાલો આગળ વધીએ. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ y બરાબર √3x માઇનસ 8x²/2 છે તો તેનો પ્રક્ષિપ્ત કોણ શોધો. જો આ ખૂબ જ અગત્યનો. તો પહેલા તો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ છે આપણને આવડવું જોઈએ. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ શું તો કે y બરાબર x tan થીટા માઇનસ gx² છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. માફ કરજો અહીંયા 1/2 આવશે. 1/2 માઇનસ 1/2 gx² છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. સાથે આપેલ સમીકરણ છે એને સરખાવો તો આને અહીંયા મૂકું y બરાબર √3 ઇન્ટુ x માઇનસ 8 ના છેદમાં 2 એટલે 4x² કહેવાય. આમને આની સાથે સરખાવો તો જો આ x તો આ tan થીટા બરાબર કેટલા આવશે tan થીટા બરાબર √3. તેથી થીટા બરાબર એની કિંમત √3 ક્યારે આવશે તો કે થીટા 60 ડિગ્રી હશે ત્યારે. ઓકે, અથવા તમે શું કરો તો કે આખું x² સિવાયનું આખું પદ છે એને 4 સાથે સરખાવો. પરંતુ જો અહીંયા v0 સ્ક્વેર છે, v0 સ્ક્વેરની રિક્વાયરમેન્ટ હોય પરંતુ અહીંયા v0નો કંઈ ઉલ્લેખ નથી એટલે માત્ર એક જ રસ્તો આના આધારે જ તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો. કોની સાથે સરખાઈ દીધું તો કે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ સાથે આને સરખાવતા આપણને મળ્યું છે tan થીટા બરાબર √3. સાદુરૂપ આપી દીધું. પ્રક્ષિપ્ત કોણ કેટલો આવ્યો 60 ડિગ્રી. ઓકે, ચાલો અમને નોટ ડાઉન કરો પછી હજુ પણ આગળ છે દાખલાઓ જોઈએ. ચાલો આગળ વધીએ.
જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે આપેલો છે કે એક પ્રક્ષિપ્ત પદાર્થને આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો પદાર્થના ગતિપથનું સમીકરણ છે મેળવો. માત્ર તમને પ્રારંભિક વેગ આપેલો છે. જોજો આ પણ દાખલો અગત્યનો કે પ્રારંભિક વેગ આપેલો છે તો કે પ્રારંભિક વેગ v0 છે આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પર સેકન્ડ. તો જુઓ આ v0 છે તો આ v0 ના બે ઘટક પડશે. v0x બરાબર આની સાથે સરખાવો. v0x બરાબર અહીંયા કંઈ નહીં, સહગુણક કેટલો આવશે 1. તેવી રીતે બીજો ઘટક v0y બરાબર y દિશામાંનો ઘટક એટલે 2 આવશે. બીજું કે સૂત્ર પ્રમાણે v0x બરાબર શું થશે? v0 cos થીટા બરાબર 1 આવું કહું. તેવી રીતે v0y તો v0y એટલે v0 sin થીટા બરાબર 2. સમજાણું ક્યાંથી આવે કે આ રીતે કોઈ પદાર્થને તમે પ્રક્ષિપ્ત કરો છો તો પ્રારંભિક વેગ v0 નો આ x ઘટક આવે. આ પ્રક્ષિપ્ત કોણ થીટા હોય તો v0x અને આ આવશે v0y. તો v0x શું આવશે? v0 cos થીટા અને v0y શું આવશે? v0 sin થીટા. તો આપણને બે સમીકરણો મળ્યા, સમીકરણ 1 અને 2. તો આ બેવનો ગુણોત્તર લ્યો. શું કરશું આપણે? v0 sin થીટાના છેદમાં v0 cos થીટા. તો v0 sin થીટા બરાબર કેટલા છે? 2. 2 ના છેદમાં 1. તો v0 કેન્સલ. tan થીટા બરાબર શું મળશે? tan થીટા બરાબર 2 મળશે. આમને છે આપણે સાચવીને રાખીએ. ઓકે, હવે છે ઉદ્દીનું સમીકરણ લખીએ, સોરી ગતિપથનું સમીકરણ લખીએ. તો ગતિપથનું સમીકરણ શું છે? તો કે y બરાબર x tan થીટા માઇનસ 1/2 gx સ્ક્વેરના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આવું સમીકરણ છે. તો જુઓ અહીંયા તમારી પાસે tan થીટાની કિંમત છે મૂકી દો, 1/2 g ની કિંમત 10 મૂકી દો, x સ્ક્વેર તો અચળ જ રહેશે, v0 cos થીટા તો v0 cos થીટાની કિંમત છે એનો વર્ગ કરી દો તો v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા થઈ જશે. મૂકો કિંમત. ચાલો x ઇન્ટુ tan થીટા બરાબર આપણે કેટલા મૂકવાના છે? તો કે 2 માઇનસ 1/2 g બરાબર 10 ઇન્ટુ x સ્ક્વેર ના છેદમાં v0 cos થીટા એવું થશે. v0 cos થીટા એટલે 1 નો વર્ગ. ઓકે, તો આ શું થઈ જશે? આ સમીકરણ 2x માઇનસ 10 ભાગ્યા 2 એટલે 5x સ્ક્વેર. તો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ શું આવી ગયું? 2x માઇનસ 5x સ્ક્વેર. આ શું છે? ગતિપથનું સમીકરણ, જે આપણો જવાબ છે. ઓકે, આ રીતે કરવાનું. શું કરવાનું છે? તો કે પહેલાં શું શોધવું છે તમારા મગજમાં હોવું જોઈએ અને એ પ્રમાણે તમે એક્શન લેશો તો સામે ઓટોમેટિક તમને રિએક્શન છે એ મળવાનું છે. ચાલો આગળ વધીએ. પ્રક્ષિપ્ત ગતિના ઘટકો x બરાબર 36t અને 2y બરાબર 96t માઇનસ 9.8 t સ્ક્વેર અપાય છે. તો પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ શોધો. શું શોધવાનું છે? પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ છે શોધવાનો છે. ફરી પાછું તો આને પણ કઈ રીતે ગતિપથ એટલે કે તમે ખૂણો છે, ખૂણો મેળવી લ્યો તો એનો શું મળી ગયો કહેવાય? ગતિપથ છે મળી ગયો કહેવાય. કેમ કે અહીંથી તમને ગતિપથનું સમીકરણ નથી કીધું. જો સમીકરણ કીધું હોય તો આ રીતે મેળવવું પડે, પણ ગતિપથ કીધો છે તો તમે એમ કહ્યું કે x અક્ષ સાથે આટલા ખૂણે એનો ગતિપથ હશે. તો એના માટે x ઘટક આપેલો છે. શું આપેલું છે? x. તો x બરાબર 36t. આ x નું તમે સમયની સાપેક્ષે વિકલન કરો. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે વિકલન. તો વેગનો x ઘટક મળશે vx બરાબર dx ના છેદમાં dt. તો આ 36t તો આવું થશે d/dt. 36 ઇન્ટુ t. જોજો ધ્યાન આપજો સમજવા માટે. 36 અચળ કહેવાય, બહાર નીકળી જશે. ટીનું ટીની સાપેક્ષે શું થઈ જશે? 1. તો વેગનો x ઘટક મળ્યો. કેટલો મળ્યો? 36. હવે આમાં સમય ક્યાંય નથી. જો સમય ક્યાંય નથી તો vx બરાબર અહીં
Vx બરાબર 36માં t ઇક્વલ ટુ 0 મૂકતા આપણને પ્રારંભિક મેઘ મળી જશે V0x બરાબર 36. આ એક છે આપણને મળી ગયો અને સોનાની પેટીમાં સાચવી રાખો. તેવી રીતે આ સમીકરણ જુઓ શું આપેલું છે તો કે 2y ઇઝ ઇક્વલ ટુ 96t માઇનસ 9.8 t². આને ભાગાકારમાં જવા દો બેને તો 48 દુ 96 થશે અને આને ભાગ્ય એટલે 4.9 t². આવું થઈ ગયું. ફરી પાછું વાયનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગનો વાય ઘટક બરાબર dy/dt. તો ચાલો આનું વિકલન કરો. આ શું થશે 48t માઇનસ 4.9 t². ઓકે ચાલો 48 અચળ કહેવાય 48 એઝ ઇટ ઇઝ રહે ટીનું ટીની સાપેક્ષે 1 માઇનસ 4.9 છે અચળ કહેવાશે t²નું શું થઈ જશે 2t થઈ જશે. તો જો આનું સાદરૂપ આપો તો આવું થશે vy ઇઝ ઇક્વલ ટુ 48 4.9 ગુણ્યા 2 એટલે ફરી પાછું 9.8 થઈ જશે એટલે આવું થશે 48 માઇનસ 9.8 ટીમાં તમે t ઇક્વલ ટુ 0 લેતા વેગનો y ઘટક મળી જશે v0y. તો આમાં t ઇક્વલ ટુ 0 મૂકો માત્ર શું વધ્યું v0y એટલે 48 વધશે કેમ કે t ઇક્વલ ટુ 0 મૂકી દીધું તો આ પદ કેટલું થઈ ગયું 0. તો તમારી પાસે વેગનો y ઘટક છે વેગનો x ઘટક છે તો tan θ બરાબર ચાલો શું આવશે tan θ બરાબર વેગનો y ઘટકના છેદમાં વેગનો x ઘટક બરાબર 48/36. તો tan θ બરાબર કેટલા આવશે 12 ચોક 48 12 તેરી 36 4/3. શિવ હવે આનો થીટા છે એ કઈ રીતે મેળવવો તો જો મેં અહીંયા તમને ત્રિકોણ શીખવાડતો અને ફરી પાછો એકવાર છે શીખવાડી દઉં. આ રીતે છે તમને થીટા બરાબર મળ્યો tan θ. જો આને હું થીટા કંડક કરું તો થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો આનો કર્ણ શું આવી જશે 5 આવશે. તો મેં તમને એમ કીધું હતું કે જો સામેની બાજુ મોટી હોય તો થીટા કેટલો આવશે 53 ડિગ્રી. તો થીટા બરાબર 53 ડિગ્રી. કેટલાના ખૂણે તમે પ્રક્ષિપ્ત કરેલું હશે એનો ગતિપથ કેટલો હશે તો x અક્ષ સાથે 53 ડિગ્રીના ખૂણે છે એનો ગતિપથ હશે. આ રીતે છે તમે સમજી શકો. ઓકે આ રીતનો કોઈ પણ ત્રિકોણ આવે તો શું કરો આ રીતે ભાગ પાડી લો. તો થીટા છે થીટાની સામેની બાજુ મોટી તો ખૂણો 53 ડિગ્રી અને જો થીટાની સામેની બાજુ નાની હોત તો આ ખૂણો કેટલો આવી જત 37 ડિગ્રી આવત. ચાલો આગળ વધીએ. ત્રણ પદાર્થને અનુક્રમે v1 v2 અને v3 પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરેલા છે તો પહેલું ઉડ્ડયન સમયને ઉતરતા ક્રમમાં ગોઠવો અને બીજું 1 અને 2 માંથી કોની ઝડપ વધુ હશે. જો આ આલેખ છે અને આલેખનું એનાલિસિસ કરવાનું છે એનાલિટિકલ પ્રકારનો પ્રશ્ન છે. આના ઉપરથી તમારે આન્સર છે આપવાના છે તો ખાસ ધ્યાન આપજો. એનાલિસિસ કરતા આવડશે તો જ આ પ્રશ્નનો જવાબ તમે આપી શકશો. બાકી રોંગ એનાલિસિસ થશે તો જવાબ પણ ખોટો મળવાનો છે. તો જુઓ અહીંયા આ રીતે આપેલું છે. આ મહત્તમ ઊંચાઈ આપી તો ત્રણે ત્રણ પદાર્થો છે. આ એક આ બીજા પદાર્થનો ગતિપથ છે અને આ ત્રીજા પદાર્થનો એની મહત્તમ ઊંચાઈ પહેલા અને બીજાની સરખી મળે છે. તો મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયન સમય પહેલા તો બેવના સમીકરણ લખીએ તો શું આવશે મહત્તમ ઊંચાઈ h બરાબર v0² sin² થીટાના છેદમાં 2g. તેવી રીતે ઉડ્ડયન સમય કુલ સમય t ફૂલ બરાબર 2v0 sin થીટાના છેદમાં g. પરંતુ અહીંયા જો આપણને થીટા આપી દીધો હોત અથવા v0 આપી દીધો તો એનાલિસિસ કરવામાં સરળતા પડે. v0 પણ નથી આપ્યો કે નથી પ્રક્ષિપ્ત કોણ થીટા આપ્યો તો આને કઈ રીતે સોલ્વ કરવો તો જુઓ નોર્મલી આપણે એવું જાણીએ કે કોઈ પણ પદાર્થ છે વધુમાં વધુ ક્યારે ઉપર જઈ શકે તો કે એનો વેગનો y ઘટક છે મોટો હોય તો. ફરી એકવાર કોઈ પણ પદાર્થ ક્યાં સુધી ઉપર જશે વધુમાં વધુ તો કે જ્યાં સુધી એનો વેગનો y ઘટક 0 ન થાય ત્યાં સુધી. જ્યાં y ઘટક 0 થશે એની મહત્તમ ઊંચાઈ હશે. તો અહીંયા પદાર્થ 1 અને 2 ની ઊંચાઈ છે મહત્તમ ઊંચાઈ છે એ સમાન આપેલી છે. તો જોજો ધ્યાન આપજો તો
એચ છે, એચ એ ક્યારે વધુ હોય તો કે જ્યારે વેગનો વાય ઘટક છે વધુ હોય તો. ખાસ ધ્યાન આપજો, ઊંચાઈ છે એ ક્યારે વધારે હોય તો કે વેગનો વાય ઘટક વધારે હોય તો. બીજું, કોઈ પણ પદાર્થ છે કેટલો વધુમાં વધુ જેટલો ઉપર જશે તેમ તેને ઉપર જઈ અને ફરી પાછો અહીંયા નીચે પડવા માટે લાગતો સમય પણ વધી જશે, ઉડ્ડયન સમય વધી જશે. ફરી એકવાર આ પદાર્થ છે અહીંથી જઈને અહીંયા જ પડી ગયો, એના બદલે કોઈ પદાર્થને ફેંકો ને આમ ઉપર ગયો ને ફરી પાછો નીચે આવ્યો તો આ ઉડ્ડયન સમય, અને આને ફેંકો અને આમ ગયો તો બેવમાં ત્રણેયમાં ફરક હશે. તો કે કોઈ પણ પદાર્થનો જો વેગનો વાય ઘટક વધારે ને, કોઈ પણ પદાર્થના વેગનો વાય ઘટક વધારે ને તો એનો ઉડ્ડયન સમય પણ વધારે. ફરી એકવાર, કોઈ પણ પદાર્થની મહત્તમ ઊંચાઈ વધારે તો એનો વેગનો વાય ઘટક વધારે, અને જો વેગનો વાય ઘટક વધારે તો એનો ઉડ્ડયન સમય પણ વધારે હોય. કોઈને તમે ફેંકો છો, આવીને ગયું, અને આને ફેંકો અને વળી પાછું આવે તો ટાઈમ તો વધારે લાગવાનો, તો જે વધુ ઊંચું જશે એ સમય પણ વધારે હશે. તો ઇન શોર્ટ આ એનાલિસિસ પરથી આપણે એવું કહી શકીએ કે જેનો એચ વધારે એનું ઉડ્ડયન સમય છે એ વધારે હશે. ઓકે, પણ અહીંયા જોઈ શકાય છે કે પદાર્થ 1 અને 2 બેવની ઊંચાઈ છે એક સરખી પડે છે. એચ બેવના સરખા છે તો બેવના ઉડ્ડયન સમય પણ એક સરખા હશે. તો આ એનાલિસિસ પ્રમાણે આપણે શું કહી શકીએ તો કે પદાર્થ 1 નો ઉડ્ડયન સમય બરાબર પદાર્થ 2 નો ઉડ્ડયન સમય, બંને એક સરખા છે પણ એ પદાર્થ 3 ના ઉડ્ડયન સમય કરતાં કેવા છે? મોટા છે. આપણને એમ કીધું છે ઉતરતા ક્રમમાં, તો જેમ જેમ આગળ ચાલતા જાઓ એમ આની કિંમત છે એ કેવી થતી જશે? નાની થતી જશે. તો આ પહેલા મોટી કિંમત પછી નાની કિંમત. તો પહેલો આન્સર છે આપણને મળી ગયો, પહેલો આન્સર છે આપણને મળી ગયો. આ આન્સર એ કે પદાર્થ 1 અને 2 ના ઉડ્ડયન સમય સરખા છે, જે 3 કરતાં કેવા છે? વધારે છે. ચાલો આગળ વધીએ. 1 અને 2 માંથી કોની ઝડપ વધુ હશે? શું કીધું છે? ઝડપ. તો જેનો વેગ વધારે એની ઝડપ કેવી હશે? વધારે. અને વેગમાં પણ જેનો એક્સ ઘટક વધારે એની ઝડપ છે વધારે હશે. તો એના માટે અવધિનું સમીકરણ લખો. r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં g. જોજો ખાસ સમજજો, આ અવધિ r નું સમીકરણ મળ્યું. આને તમે આ રીતે લખી શકો, r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટાનું સૂત્ર શું થશે? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અપોન g. ફરી પાછું આને રીઅરેન્જ કરો. 2v0 ઇન્ટુ સાઇન થીટા, અને અહીંયા રાખું છું 2v0 કોસ થીટા ના છેદમાં g. જો g આ હતું એમ જ છે, આપણે કંઈ કર્યું? v0 સ્ક્વેર v0 ઇન્ટુ v0 સ્ક્વેર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો આ સમીકરણ ને આ સમીકરણ બંને એક સરખા છે. તો જો આ સમીકરણ છે તમને કોની યાદ અપાવે? કોની યાદ અપાવે છે? કુલ ઉડ્ડયન સમયની. કોની? તો r બરાબર v0 સાઇન થીટા ઇન્ટુ ટી ફૂલ. કુલ ઉડ્ડયન સમયને મળતું આવ્યું છે કુલ ઉડ્ડયન સમયનું સમીકરણ. તો જો આ છે, આ સમીકરણ શું આવ્યું? અવધિ r બરાબર v0 સાઇન થીટા ઇન્ટુ ટી ફૂલ, અને v0 સાઇન થીટા, v0 સાઇન થીટા એટલે v0 y કહેવાય. v0 સાઇન થીટા એટલે v0 સાઇન થીટા એટલે v0 y કહેવાય. તો ચાલો શું કહેવાય આને? r બરાબર v0 x ઇન્ટુ ટી ફૂલ. આપણને એમ કીધું 1 અને 2 માંથી કોની ઝડપ વધારે હશે? તો 1 અને 2 નો ઉડ્ડયન સમય એક સરખો આવે છે. તો અવધિ છે જેની વધારે એનો ઉડ્ડયન સમય પણ, એટલે કે આ એક્સ ઘટક પણ વધારે હશે. તો v0 x નો જે ઘટક વધારે એની ઝડપ પણ કેવી હશે? વધારે. તો અવધિ કોની મોટી છે?
અવધિ કોની મોટી છે? તો હવે અવધિ 2ની મોટી છે, તો એમ કહી શકો કે વેગ છે એ કોનો વધારે છે? v0x, એટલે કે 2નો વેગ છે એ વધારે હશે. આના ઉપરથી તમે શું કહી શકો? તો કે જેની અવધિ વધારે તેનો વેગ છે એ વધારે હશે, એટલે કે ઝડપ વધારે હશે. તો અવધિ કોની વધારે છે? આકૃતિ પરથી આરની બેની અવધિ કેટલી છે? વધારે, તો એનો વેગ પણ કેવો હશે? વધારે હશે. તેથી આકૃતિ પરથી પદાર્થ 2નો વેગ વધારે છે, તેથી ઝડપ v2 ગ્રેટર ધેન v1. ઓકે, ઝડપ કીધું છે તો વેગનું જે માનાંક છે એ આપણને ઝડપ આવશે તો v2 ગ્રેટર ધેન v1. આ આપણને બીજાનો આન્સર છે મળી ગયો. તો આ રીતે એનાલિસિસ કરતા આવડવું જોઈએ કે તમે કોની સાથે સરખામણી કરવી અને કોની એનાલિસિસ કરવી. બીજું, આ સૂત્ર છે આ યાદ રાખજો. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સૂત્ર છે તમને કામમાં આવી જાય. અવધિ અને કુલ ઉડ્ડયન સમય વચ્ચેનો સંબંધ, અથવા તો આ પણ યાદ રાખ્યો r બરાબર v0x ઇન્ટુ tf. અહીંયા બેવના પહેલા અને બીજાના ઉડ્ડયન સમય સરખા છે, એટલે આ v0x નો આધાર કોના પર રહેશે? તો કે અવધિ પર. જો અવધિ વધારે તો આ વધારે, અવધિ ઓછું તો આ ઓછું. તેથી આ અવધિ જેની વધારે એની ઝડપ વધારે. તો આમાં જોતા 2ની અવધિ વધારે હોવાથી 2ની ઝડપ પણ કેવી હશે? વધારે હશે. ઓકે, તો ચાલો અમને નોટ ડાઉન કરો, પછી હજુ પણ દાખલાઓ છે એ જોઈએ. ચાલો હવે આગળ વધીએ. બંને ખૂબ જ સમજવા જેવા દાખલાઓ છે, ધ્યાન આપજો. એમાં પહેલો દાખલો, એ તથા બી પદાર્થોને સમાન પ્રારંભિક વેગથી એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર 3:1 મળે. મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો મળે? 3:1. હવે બીજો કોઈ જ ફેરફાર કર્યા વિના માત્ર પદાર્થ એના પ્રારંભિક વેગને બમણો કરવામાં આવે તો તેની અવધિનો ગુણોત્તર છે મેળવવાનો છે. જોજો, ધ્યાન આપજો. પહેલા તો આપણને જે મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર 3:1 આપેલો છે એના ઉપરથી આપણે સોલ્યુશન મેળવીએ. કે આપણને એમ કીધું છે કે h1/h2 ઇઝ ઇક્વલ ટુ 3:1. અને બીજું કીધું છે કે ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો કે v0a બરાબર 2 ઇન્ટુ v0. ઓકે, એ પદાર્થનો જે પ્રારંભિક વેગ છે એને કેટલો કરી દેવાનો છે? તો કે પ્રારંભિક વેગ કરતાં બમણો કરી દેવાનો. પ્રારંભિક વેગ શરૂઆતમાં v0, તો એને ગુણ્યા 2 કરી દેવાના છે. તો જો h1/h2 બરાબર પ્રથમ પદાર્થનો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ1/2g. ઓકે, કેમ કે પેલો પદાર્થ છે એને θ1 વેગથી θ1 જેટલા કોણે પ્રક્ષિપ્ત કરેલો હશે અને બીજાને θ2 જેટલા. તો બીજાનો વેગ શું આવશે? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ2/2g. આ એ જ થઈ ગયું. સમજાણું? આને છેદમાં લખો તો છેદનો છેદ અંશમાં, અને આ તો આ રીતે, એટલે આને શું કરવાનું? રિવર્સ કરીને લખી નાખવાનું. તો એ ગુણોત્તરમાં આવી ગયું. તો જો 2g કેન્સલ થઈ ગયા, v0 સ્ક્વેર કેન્સલ થઈ ગયા. આ ગુણોત્તર છે આપણને આપેલો છે h1/h2, એટલે કે 3/1 બરાબર sin સ્ક્વેર θ1/sin સ્ક્વેર θ2. આના ઉપરથી આપણને શું મળશે? તો કે sin θ1/sin θ2 બરાબર √3/1. ઓકે, હવે જોજો આ ટર્મ છે, હું ફરી એકવાર લખું છું. sin θ1/sin θ2 બરાબર √3. તમને ખબર છે √3 કિંમત ક્યારે મળે? તો કે tan 60 ડિગ્રીએ છે. યાદ હમણાં જ મેળવ્યું હતું આપણે. તો કે √3 કિંમત ક્યારે મળે? તો કે tan 60. અને tan 60 ને શું કહેવાય? તો કે sin 60 ડિગ્રીના છેદમાં
કોસ 60 ડિગ્રી. હવે જો ખાસ સમજો જેવી તો આ બેવ પદને સરખાવો, આ પદ અને આ પદ. જો એ બધું સરખું હોય તો એના અંશ પણ સરખા હશે, છેદ પણ સરખા હશે. શું સરખું હશે? અંશ પણ સરખા હશે, છેદ પણ સરખા હશે. તો આ θ1 બરાબર કેટલા આવી જશે? 60 ડિગ્રી આવશે. તેથી આપણે એમ કહી શકીએ કે θ1 ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. અથવા જો બેવના અંશ સરખાવું તો sin θ1 ઇઝ ઇક્વલ ટુ sin 60 ડિગ્રી. બેવની કિંમત ક્યારે સરખી હોય? તો કે θ1 કેટલો હોય? 60 ડિગ્રી. ઓકે, બેવના છેદ સરખાવો તો sin θ2 ઇઝ ઇક્વલ ટુ cos 60 ડિગ્રી. cos 60 ની કિંમત કેટલી થશે? તો કે 1/2. sin θ2 બરાબર cos 60 ની કિંમત થશે 1/2. તો θ2 ક્યારે હોય? તો sin ની કિંમત 1/2 આવે. તો કે sin θ2 બરાબર 30 ડિગ્રીએ એની કિંમત છે 1/2 આવશે. તો θ1 અને θ2 છે તમને મળી ગયા. બેવને કેટલા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એમની વિગતો તમારી પાસે છે. ઓકે, હવે શું કીધું છે? તો કે બધું જ સેમ રાખવાનું છે, પરંતુ માત્ર પ્રારંભિક વેગ એનો છે એ બમણો કરી દેવાનો છે અને અવધિનો ગુણોત્તર મેળવવાનો. તો અવધિ r1 ના છેદમાં r2 બરાબર શું આવશે? v0 સ્ક્વેર સાઇન 2θ ના છેદમાં g. મેં તમને હમણાં જ કીધું કે ગુણોત્તર લેવાનો હોય તો શું કરવાનું? v0 સ્ક્વેર સાઇન 2θ2 ના છેદમાં g. અહીંયા વેગ છે એ આવશે v0 સ્ક્વેર એનો વેગ, v0 સ્ક્વેર બીનો વેગ. આ ખૂણો θ1, આ ખૂણો θ2. ઓકે, પરંતુ v0 એ બરાબર આપણને કીધું છે 2v0. આ g કેન્સલ થઈ જશે, પહેલાં કેન્સલ કરી નાખો. v0 s, તો v0 એ એટલે કેટલા છે? તો કે 2v0 સ્ક્વેર ઇન્ટુ સાઇન 2 θ1 કેટલા છે? 60 ડિગ્રી ના છેદમાં v0b. v0b એટલે તો v0 સ્ક્વેર જ રાખવાનું છે, એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. કેમ કે કીધું છે કે કોઈ પણ ફેરફાર કર્યા સિવાય માત્ર એનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે. એનો પ્રારંભિક વેગ બમણો કરી દીધો તો બીનો પ્રારંભિક વેગ v0 સ્ક્વેર જ રહેશે ઇન્ટુ સાઇન 2 θ2 બરાબર કેટલા છે? 30 ડિગ્રી. ઓકે, તો આને આમ કહેવાશે 4v0 સ્ક્વેર સાઇન 120 ડિગ્રીના છેદમાં v0 સ્ક્વેર સાઇન 60 ડિગ્રી. v0 સ્ક્વેર કેન્સલ. કોઈ આ રીતે નહીં કરતા કે સાઇન 60 ગુણ્યા 2 કરો સાઇન 120 થઈ જાય, એમ નહીં કરતા હો ને. તો આને શું કરો? r1/r2 ઇઝ ઇક્વલ ટુ 4. સાઇન 120 ને આ રીતે લખાય સાઇન 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી ના છેદમાં સાઇન 60 ડિગ્રી. સાઇન 90 પ્લસ θ એટલે બીજું ચરણ. સાઇન 90 એ વિધેય બદલાઈ જશે 4 કોસ 30 ડિગ્રીના છેદમાં સાઇન 60 ડિગ્રી. ચાલો 4 કોસ 30ની કિંમત આવશે √3/2 ના છેદમાં સાઇન 60ની કિંમત √3/2 કેન્સલ થઈ જશે. તો જો r1/r2 શું આવ્યા? r1/r2 ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં કંઈ નહીં તો 1. તો તેની અવધિનો ગુણોત્તર શું આવશે? તો કે r1/r2 ઇઝ ઇક્વલ ટુ 4/1. આ છે આન્સર. ઓકે, શું કરવાનું હતું? મેન કોન્સેપ્ટ છે એ અહીંયાથી છે. આ જે સમજવું ને એ અગત્યનું છે. એટલે આવા પણ થિંકિંગવાળા પ્રશ્ન આવે. બેવ થીટાનો ગુણોત્તર છે એ √3 આવ્યો તો √3ની કિંમત ક્યારે? તો કે tan 60 એની કિંમત છે √3 મળે. તો tan 60 કોને કહેવાય? તો sin 60 ના છેદમાં cos 60. પછી સરખાવ્યા તો θ1 60 મળી ગયો, θ2 30 મળ્યો. અવધિના સૂત્ર મૂકી માત્ર v0 એ બરાબર 2v0 મૂકી અને બેવના ખૂણા મૂકી અને સાદરૂપ આપ્યું તો અવધિનો ગુણોત્તર કેટલો આવ્યો? 4/1. ચાલો આગળ વધીએ. દિવાલથી આ પણ સમજવા જેવો. દિવાલથી 2 મીટર દૂર આવેલા
જમીન પરના એક બિંદુથી એક દડાને જમીન સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે, એટલે કે અહીંથી એક પદાર્થને 45 ડિગ્રીના ખૂણે ફેંકો. ઓકે, ક્યાંથી? તો કે જમીનથી 2 મીટર દૂર આવતા તે દિવાલની સૌથી ઉપરની સપાટીને જસ્ટ અટકીને દિવાલની બીજી બાજુએ 3 મીટર દૂર જમીન પર પડે છે. દડો ફેંકો એ દિવાલને ટચ કરી અને ફરી પાછો બીજી સાઈડ પડે છે. તો આ દિવાલની ઊંચાઈ કેટલી હશે એ મેળવવાનું છે. જોજો, ખાસ અગત્યનો દાખલો. પહેલા ક્યાંથી ફેંકો? તો દિવાલથી 3 મીટર દૂર. ધારો કે અહીંયા ક્યાંક દિવાલ છે, અહીંથી 3 મીટર દૂર, અને ત્યારબાદ દિવાલ ક્રોસ કરીને દિવાલની બીજી બાજુએ 3 મીટર દૂર જમીન પર પડે છે. એનો મતલબ શું થયો? તો કે અવધિ કેટલી આવશે? અવધિ r બરાબર 2 મીટર પ્લસ 3 મીટર કેટલી આવી જશે? 5 મીટર આવશે. ઓકે, તો કુલ અવધિ આપણી પાસે છે. અવધિ કેટલી આવે છે? 5. બીજું કે કોઈ પણ પદાર્થ છે મહત્તમ ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરે? તો કે એક્ઝેક્ટ મધ્ય બિંદુએ. ક્યાં? એક્ઝેક્ટ મધ્ય બિંદુએ. તો અહીંયા ક્યાંક એમનું મધ્ય બિંદુ હશે. અહીંયા ક્યાંક એમનું મધ્ય બિંદુ હશે. ત્યાં શું પ્રાપ્ત કરતો હશે? મહત્તમ ઊંચાઈ. તો જો આખી અવધિ કેટલી છે? 5 મીટર. તો આ મધ્ય બિંદુ કેટલું આવશે? 2.5 આવશે. તો એઝ્યુમ કરી શકો કે આ 2 એમાંથી આ 2.5, તો આટલું ડિસ્ટન્સ છે એ કાંઈક અહીંયા દિવાલ હશે. આ ડિસ્ટન્સ હશે 2 મીટર અને આ ડિસ્ટન્સ હશે 3 મીટર. ઓકે, ટોટલ 5 થઈ ગયું. તો 2 મીટર દૂર શું છે? દિવાલ છે. તો અહીંયા એક મસ્ત મજાની દિવાલ છે એ બનાવી લો. ધારો કે આવી દિવાલ છે. ઓકે, તો શું થાય છે? તો કે આ દડો છે જસ્ટ અહીંયા ટચ કરીને નીકળી જાય છે. તો જો આ દિવાલ વ્યવસ્થિત છે એવું સમજજો. ઓકે, સીધી જ છે. તો આ દિવાલની ઊંચાઈ ધારો કે અહીંયા સુધીની મળશે. આને આમ સમસ્થિતિ તમે ખેંચો તો આની ઊંચાઈ છે. તો આટલી ઊંચાઈ જે છે ને દિવાલની ઊંચાઈ, એને સ્મોલ h કહું. આ ઉપરનો જે આ ભાગ મળે છે એમને x કહું. અને આ ટોટલ મળશે, આ મહત્તમ ઊંચાઈ કેપિટલ H મળશે. સમજાય છે? તો આના ઉપરથી આપણને એક સંબંધ મળ્યો. શું મળ્યો? મહત્તમ ઊંચાઈ h બરાબર સ્મોલ h પ્લસ x, જ્યાં સ્મોલ h બરાબર દિવાલની ઊંચાઈ. ઓકે, હવે જોજો, કોઈ પદાર્થને અહીંયા 45 ડિગ્રીના ખૂણે ફેંકો સમસ્થિતિ સાથે, તો આ પણ સમસ્થિતિ જ થઈ. તો અહીંયા પણ એનો વેગ કેટલો હશે? 45 ડિગ્રી જ હશે, જે વેગનો ઘટક આવશે તે. તો આ બિંદુ પાસે એનો વેગનો આ ઘટક કયો આવશે? તો કે v0 cos 45 આવશે. પરંતુ જો આ 2 છે મધ્ય બિંદુ છે, તો આ અંતર 0.5 મીટર થાય, એ આપણને ખબર છે. ઓકે, બીજું કે આ છે એ શેપ કેવો મળ્યો? આવો મળ્યો. જોજો, ધ્યાન આપજો. આ શેપ છે આવો મળ્યો. આને કાટકોણ ત્રિકોણ ના કહેવાય, પરંતુ સરળતા માટે આપણે આ અંતર જો ઓછું હોય ને, તો આ ઓછા અંતરમાં આ તમે કાટખૂણો છે એ એઝ્યુમ કરી શકો. ક્યારે? આ અંતર છે ઓછું હોય તો અંતર 0.5 મીટર છે, તો આને તમે કાટખૂણો છે આ રીતે કન્સિડર કરી શકો. ઓકે, જો કાટખૂણો કન્સિડર કરો તો આ બિંદુ A થયું, આ બિંદુ B થયું અને આ બિંદુ છે C. તો આકૃતિ પ્રમાણે તમે એમ કહી શકો, આકૃતિ પ્રમાણે ત્રિકોણ ABC માં માપખૂણો C બરાબર 90 ડિગ્રી. તેથી tan 45 ડિગ્રી બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. ઓકે, સામેની બાજુ BC બરાબર આપણે ધાર્યું છે x, પાસેની બાજુ AC બરાબર છે 0.5. tan 45. કેમ 45? તો કે આ જેટલો ખૂણો હોય એટલો જ આ વેગનો આટલો ખૂણો છે એ 45 ડિગ્રી જ આવવાનો છે. tan 45 ની કિંમત 1 બરાબર x ના છેદમાં 0.5. તેથી x મળી ગયું 0.5 મીટર. ઓકે, આ x છે એ આપણને મળી ગયું. મહત્તમ ઊંચાઈ જો
મહત્તમ ઊંચાઈ માટે તમે શું કરી શકો તો કે મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં 2g એને આધારે તમે સોલ્વ કરી શકો. બીજું કે અહીંયા તમને અવધિ આપેલી છે અને મહત્તમ ઊંચાઈ, તો બેવનો ગુણોત્તર લ્યો. અવધિના છેદમાં મહત્તમ ઊંચાઈ, અવધિ r ના છેદમાં અથવા તો r ના છેદમાં h નો ગુણોત્તર લ્યો. ચાલો, અવધિના છેદમાં મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર. તો અવધિનું સૂત્ર શું? v0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં g ઇન્ટુ મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર શું? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g કેન્સલ. v0 સ્ક્વેર કેન્સલ. સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ના છેદમાં, અહીંયા સોરી માફ કરજો હજુ 2 છે, ઇન્ટુ 2 ના છેદમાં સાઇન સ્ક્વેર થીટા એટલે આવું થશે સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટામાંથી એકવાર કેન્સલ આઉટ થઈ ગયું. આ કોનો ગુણોત્તર આવ્યો? r ના છેદમાં h નો. તો જુઓ, ધ્યાન આપજો, r ના છેદમાં h બરાબર 2 ગુણ્યા 2 એટલે 4. કોસના છેદમાં સાઇન, તો આને એમ કહી શકું 1 ના છેદમાં tan થીટા. ઓકે, આ છેદનો છેદ અંશમાં સાઇનના છેદમાં કોસ અથવા તો કોસના છેદમાં એટલે કોટ, 1/કોટ એટલે tan થીટા થઈ જાય. હવે થીટા બરાબર 45 ડિગ્રી છે આપણે જાણીએ છીએ. તો અહીંયા tan 45 ની કિંમત કેટલી આવશે? 1. થીટા બરાબર 45 ડિગ્રી લેતા તો r ના છેદમાં h બરાબર કેટલા આવ્યા? સોરી, ઓકે, 4. તો જુઓ, તમે r ની કિંમત જાણો છો, h ને સૂત્રનો કરતા બનાવો. h બરાબર શું થશે? r ના છેદમાં 4 અને r કેટલા છે? 5. 5 ના છેદમાં 4. આ મહત્તમ ઊંચાઈ છે, તમને મળી ગઈ. h ને સૂત્રનો કરતા બનાવો, r ના છેદમાં 4 અને r છે આપણી પાસે 5. 5 ના છેદમાં 4. તો આ સમીકરણ છે, એનો ઉપયોગ કરો. દિવાલની ઊંચાઈ, દિવાલની ઊંચાઈ સ્મોલ h બરાબર કેપિટલ H માઇનસ x. કેપિટલ H કેટલું છે? 5 ના છેદમાં 4 માઇનસ x. x કેટલું આવ્યું? આ x 0.5. 0.5 ને 1 ના છેદમાં 2 કહેવાય, માઇનસ 1 ના છેદમાં 2. અને 2 વડે ગુણો, 2 વડે ભાગો, છેદ સરખા થઈ ગયા. 5 માંથી 2 જાય, 3 ના છેદમાં 4 મીટર. ઓકે, તો આ દિવાલની ઊંચાઈ આવી ગઈ. 3 ના છેદમાં 4 મીટર જેટલી છે દિવાલ ઊંચી હશે. તો આ રીતે તમારે પ્રશ્ન છે સોલ્વ કરવાના થાય. શું કર્યું? તો કે આકૃતિ પરથી પહેલાં x મેળવી લીધો, પછી અવધિ અને h નો ગુણોત્તર લીધો, જેના કારણે આપણને મહત્તમ ઊંચાઈ મળી ગઈ. અને મહત્તમ ઊંચાઈ જાણતા હોઈએ, x જાણતા હોઈએ, તો h છે આપણે સરળતાથી મેળવી શકીએ. તો આવી રીતે તમારે પ્રશ્ન છે ઉકેલવાના છે. વ્યવસ્થિત આમને સમજીને એકવાર જાતે પ્રયત્ન કરજો. જ્યાં પણ અટકો ત્યાં મારી સાથે સરખાવી લેજો, અને તેમ છતાં ક્યાંય ના સમજ પડે તો એની ટાઈમ મને કોન્ટેક્ટ કરજો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.